જય શ્રી કૃષ્ણ મિત્રો, હું હર્ષ ભાનુશાલી કમ્યુનિટી સમાચારમાંથી. તો આજે આપણે જોઈશું સિલ્વર માર્કેટમાં એકદમ રોલર કોસ્ટર જેવું મોમેન્ટ ચાલી રહ્યું છે. પ્રાઇસ નીચે પણ જાય છે અને તરત જ ઉપર પણ રિકવરી પણ આપી દે છે. તો સવાલ એ છે, સિલ્વર સ્ટ્રોંગ થઈ રહ્યું છે કાં તો એ ખાલી બાઉન્સ બેક આપને ટ્રેપ કરે છે? તો આપણે જોઈશું કે મંડે મોર્નિંગમાં સિલ્વર પહેલાં $76 નીચે ટ્રેડ થઈ રહ્યો હતો, પણ પછી નીચેથી સાફ રિકવરી કરીને ફરીથી પાછું $76 ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. તો એ બતાવે છે કે શોર્ટ ટર્મમાં બાયર્સ હજી પણ એક્ટિવ છે, મતલબ ડીપ પર બાઇંગ હજુ પણ ચાલી રહી છે. એનું જે મેઇન કારણ છે તે યુએસ ઇરાનની જીઓપોલિટિકલ ટેન્શન છે. માર્કેટની વોલેટિલિટીનું જે મેઇન રીઝન આવી રહ્યું છે યુએસ ઇરાનનું જીઓપોલિટિકલ સિચ્યુએશન્સમાં મોર્નિંગમાં સેન્ટિમેન્ટ થોડો વીક હતો, કેમ કે પીસ સ્ટોક થોડી ડિલે થઈ ગઈ. ટ્રમ્પે ઇસ્લામાબાદ મીટિંગ કેન્સલ કરી અને ઈરાને પણ ક્લિયર કહી દીધું કે પ્રેશરમાં એ કોઈ પણ નેગોશિએશન્સ કરવા માટે રેડી નથી. તો એથી અનસર્ટનિટી વધી અને સિલ્વરમાં પ્રેશર આવ્યો. પણ પછી એક પોઝિટિવ ટ્રિગર એ આવ્યો કે ઈરાને નવો પ્રપોઝલ આપ્યો, જેમાં સ્ટ્રેટ ઓફ હોર્મઝ રીઓપન કરવા અને સીઝ ફાયર એક્સટેન્ડ કરવાની પણ વાત કરી હતી. તો એ રૂટ ગ્લોબલ ઓઇલ સપ્લાય માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એ ન્યૂઝથી માર્કેટમાં થોડું કોન્ફિડન્સ આવ્યો અને સિલ્વરમાં રિકવરી પણ જોવા મળી. બીજી તરફ અગર આપણે જોવા જઈએ તો મિડલ ઇસ્ટ કોન્ફ્લિક્ટ હજુ પણ સ્ટ્રોંગ છે અને ઓઇલ પ્રાઇસીસ પણ હજુ ઉપર છે. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી પ્રમાણેમાં એક એનર્જી સપ્લાય શોક પણ બની શકે છે. અને હવે એક ઇમ્પોર્ટન્ટ કનેક્શન સમજો કે અગર મિડલ ઇસ્ટ ટેન્શન્સ વધે છે, તેના કારણે ઓઇલ પ્રાઇસીસ પણ ઉપર છે અને ઓઇલ પ્રાઇસીસ અગર ઉપર રહેશે તો ઇન્ફ્લેશન્સ પણ વધશે. અગર ઇન્ફ્લેશન્સ વધશે તો તેના કારણે ઇન્ટરેસ્ટ રેટ પણ હાઈ રહેશે. તો અત્યારે માર્કેટનો મૂવ હજુ પણ મિક્સ છે. એક સાઈડ ન્યૂઝથી ઘડી બાઉન્સ બેક જોવા મળી રહ્યો છે નીચેના લેવલથી. બીજી સાઈડ ઇન્ફ્લેશન્સ અને હાઈ રેટ્સનો પ્રેશર છે, એટલે સિલ્વરમાં હજુ પણ ટ્રેન્ડ ક્લિયર નથી. આ એક અનસર્ટનિટી ફેઝમાં છે. બસ હવે એટલું જ તમે યાદ રાખો કે શોર્ટ ટર્મમાં બાઉન્સ બેક જોવા મળી શકે છે, પણ લોંગ ટર્મમાં ટ્રેન્ડ હજુ પણ ક્લિયર નથી માર્કેટમાં. તો આવા જ માર્કેટમાં પેશન્સ જ બેસ્ટ સ્ટ્રેટેજી રહેશે. તો સાચવી સમજી અને વિચારીને ટ્રેડ કરો. અને અગર વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને આવા જ માર્કેટ અપડેટ માટે કમ્યુનિટી સમાચારને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. Investments in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.